જંબુસર તાલુકાના વેદસ ગામે 77માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વેદસ ગ્રામ પંચાયત, નવયુગ વિદ્યાલય, કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો અને આકર્ષક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગ્રામજનો, વડીલો અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર બિપિનચંદ્ર જે મેસરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના દાતાઓનું સન્માન કરવાની સાથે શિક્ષણ જગતનું ગૌરવ વધારનાર મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા હતા। નવયુગ વિદ્યાલયના મદદનીશ શિક્ષક બિપિનચંદ્રએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પ્રભુ પાતળમાંથી PhDની પદવી મેળવતા વેદસ ગ્રામ પંચાયત અને નવયુગ વિદ્યાલય દ્વારા તેમને શાલ અને પ્રમાણપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ભાઈલાલભાઈ ધોળકિયા, કન્યા શાળાના દીપિકાબેન પટેલ, નેતિશાબેન જયેન્દ્રસિંહ ગોહિલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। દેશપ્રેમ અને ઉમંગ સાથે સંપન્ન થયેલા આ કાર્યક્રમને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ પૂરો પાડ્યો હતો। આજે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે વેદસ ગામ સમસ્ત વેદસ ગ્રામ પંચાયત, નવયુગ વિદ્યાલય વેદસ, કન્યા શાળા, કુમાર શાળા, નવી વસાહતની શાળા, તમામ શાળાઓ અહીં એકત્ર થઈને આજે કુમાર શાળાના પટાંગણમાં આજે અમે આ પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે। અને આ ઉજવણી નિમિત્તે બધા ગામ લોકો ભેગા થયા। એક રાષ્ટ્રીય પર્વનો અનેરો ઉત્સાહ, આનંદ, ઉમંગ બધામાં જોવા મળ્યો। અને એ દરમિયાન ચાલુ કાર્યક્રમમાં કન્યા શાળા, કુમાર શાળા અને હાઈસ્કૂલના અને નવી વસાહતના જે વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરીને બધાને ખૂબ આનંદિત કરી મૂક્યા। અને ખરેખર આ રાષ્ટ્રની જે ભાવના છે એ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી થકી જ બધામાં આવે છે। જય હિન્દ, જય ભારત।